હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટરની અંદર આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 6. આનાથી આગળના 1 થી 5 દાખલા, એના સિવાય ચેપ્ટરની તમામ થિયરી, તમામ સૂત્રો, તમામ નિત્ય સમૂહ એ આપણે આગળના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ. તમે જો ન જોયા હોય તો તે વિડીયો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. તો ચાલો આજે ભણીએ દાખલા નંબર 6. તો ચાલો સૌપ્રથમ આપણે રકમ સમજશું. તો અહીં દાખલા નંબર 6 માં કીધું છે ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B આ વસ્તુ આપી દીધેલ છે આપણે કે cos A અને cos B બંને સરખા છે. તો સાબિત કરો કે, શું સાબિત કરવાનું છે? તો કે ખૂણો A અને ખૂણો B બંને કેવા છે? તો કે સરખા છે. તો ચાલો શરૂઆત કરીએ. તો કે સૌપ્રથમ અહીં A અને B લઘુકોણો છે. તો ત્રિકોણ ABC આપણે લઈએ તો A અને B લઘુકોણો છે. તો જે કાટખૂણો હશે તે કયો હશે? તો કે C. તો આપણે આકૃતિ દોરીએ સૌપ્રથમ. તો અહીં A અને B એ બંને લઘુકોણો છે, તો બાકી કોણ રહેશે? C. તો અહીં C ને હું શું આપી દઉં છું? તો કે કાટખૂણો છે. અને અહીં A અને અહીં B, અહીં B. તો આ બંને કેવા છે? તો કે લઘુકોણો છે. આ અહીં અહીં કાટકોણ થઈ જશે, તો બાકી જે વધશે બંનેનો સરવાળો પણ કેટલો થશે? 90 થશે. અથવા તો 90 થી બંનેનો સરવાળો 90 થાય એટલે એકની કિંમત 90 થી નાની હશે એટલે એને આપણે શું કહેશું? તો કે લઘુકોણ કહેશું. હવે અહીં શું આપેલું છે? તો કે cos A બરાબર cos B આપી દીધેલું છે. તો સૌપ્રથમ આપણે બંનેની કિંમતો મેળવી લઈએ. સૌપ્રથમ આપણે જોઈએ કે cos નું સૂત્ર શું થશે? તો cos થીટા. અહીં થીટા લઈ અને સમજી લઈએ આપણે કે cos થીટા એટલે શું? તો cos નું સૂત્ર થશે પાસેની બાજુ ના છેદમાં શું થશે? તો કે કર્ણ. તો અહીં કર્ણ કોણ થશે? તો કે આ AB છે તે શું થશે? અહીં કર્ણ. હવે અહીં આપણે કયો ખૂણો લેવાનો? તો કે પહેલા A અને પછી B. તો ચાલો વારાફરતી મેળવી લઈએ. તો cos A, તો ખૂણા A માટે પાસેની બાજુ કઈ થશે? તો ખૂણા A ઉપર ઊભો રહેશે એટલે આ સામેની બાજુ થશે. આ સામેની બાજુ આ કર્ણ, તો આ રહી શું હશે? પાસેની બાજુ. તો અહીં શું આવશે જવાબ? તો કે AC છેદમાં કર્ણ. તો કર્ણ આપણે ખ્યાલ છે AB, તો અહીં છેદમાં શું લખી દેશું? AB લખી દેશું. એના પછી બીજું તો કે cos B. તો અહીં લખી દઉં cos B. તો cos B માં પણ સેમ પાસેની બાજુ. તો અહીં ખૂણો B લેવાનો છે, તો ખૂણા B ઉપર ઊભા રહેશો એટલે આ સામેની બાજુ. તો આ જે નીચે આવી શું હશે? પાસેની બાજુ એટલે કઈ? તો કે BC. તો BC છેદમાં કોણ આવશે? કર્ણ. કર્ણ તો અહીં ફિક્સ છે. કોણ છે? AB. તો અહીં આપણે આપેલું શું છે? તો કે અહીં આપણે આપેલું છે અહીં cos A બરાબર cos B આપણે આપેલું છે. તો હવે cos A અને cos B ની કિંમતો મૂકો. તો cos A ની કિંમત અહીંથી લઉં AC ના છેદમાં AB બરાબર BC ના છેદમાં AB. તો અહીં તમે જોશો એટલે છેદમાં બંને શું છે? તો કે AB AB. તો આ બંને કેવા થઈ જશે? કેન્સલ. તો આપણી પાસે શું વધશે? તો કે આપણી પાસે તેથી AC બરાબર અહીં શું આવશે? BC. તો AC બરાબર BC મતલબ કે આ AC અને આ BC બંનેનો માપ કેવો છે? તો કે સમાન છે. આ બંનેનો માપ સમાન છે મતલબ કે આ ત્રિકોણ કેવો છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ પણ છે. તો હવે આ સમદ્વિબાજુ ત્રિકોણ હશે અને બંને બાજુ સમાન છે, તો સમાન બાજુઓ હોય એની સામેના ખૂણા કેવા હોય છે? તો કે સમાન. તો આ સમાન બાજુ, તો આની સામેના ખૂણા બંને સમાન મતલબ કે BC. તો BC ની સામેની બાજુનો ખૂણો A અને AC એની સામેની બાજુનો ખૂણો B મતલબ બંને કેવા હશે? સમાન. તો તેથી જો AC, તો પહેલા આ AC ની સામેનો ખૂણો B, તો મતલબ કે ખૂણો B બરાબર કયો? તો કે BC. તો આ BC, તો BC ની સામેનો ખૂણો કયો છે? તો કે A. તો BC ની સામેનો ખૂણો A. આ બંને કેવા થશે? સમાન. કેમ? તો કે આપણે કારણ કે કરીને અહીં લખી દઈએ કે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે. તો આપણે લખી દીધું શું? કે સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો તેથી શું થાય? તો કે તેથી આને વ્યવસ્થિત લખી નાખીએ. તો ખૂણો A બરાબર ખૂણો
બી. તો આપણે જે સાબિત કરવાનું કીધું હતું તે અહીં આવી ગયું. શું સાબિત કરવાનું હતું કે ખૂણો એ બરાબર ખૂણો બી. તો આ રીતે આપણે અહીં સાબિત કરીશું. સૌપ્રથમ cos A મેળવશું, ત્યાર બાદ cos B મેળવશું અને બંનેને આપણે સરખાવી દેશું. AB કેન્સલ થશે. AC બરાબર BC, બંને બાજુ સમાન. તો સમાન બાજુઓ હોય તો સમાન બાજુઓની સામસામેના ખૂણા કેવા હોય તો કે સમાન હોય. એના આધારે આપણે શું સાબિત કરી દીધું તો ખૂણો A અને ખૂણો B કેવા છે તો કે સમાન છે. તો આ વિડીયોમાં આપણે દાખલા નંબર 6 નો અભ્યાસ કર્યો. આનાથી આગળના વિડીયોમાં આપણે અહીંથી જોશું આગળના દાખલા.